ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના બીજા પ્રકરણમાં આપણું આ ત્રીજું લેક્ચર છે. ચેપ્ટર આપણું છે એકમ તથા માપન. હવે છેલ્લા લેક્ચરમાં આપણે પૂરક ભૌતિક રાશિઓની ચર્ચા શરૂ કરેલી. કઈ ભૌતિક રાશિઓ? પૂરક ભૌતિક રાશિઓ. અને પહેલી પૂરક ભૌતિક રાશિ આપણે લીધેલી સમતલ કોણ. એની ચર્ચા આપણે બધી જ કરેલી કે સમતલ કોણ એટલે શું? તો રેડિયન માપમાં સમતલ કોણ એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આવું સૂત્ર કીધેલું આપણે. પણ કયા એકમમાં? રેડિયન એકમમાં. અને એ થીટા વડે દર્શાવાય સમતલ કોણને, પણ એનો એકમ રેડિયન એટલે RAD આવું લખતા હતા આપણે. પછી રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ શું એ પણ આપણે લખેલું કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય, ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો π/180 વડે ગુણવા પડે. એટલે આવું કહી શકું કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. જો ડિગ્રીની સંજ્ઞા કરો છો, ધારો કે મેં 1 ડિગ્રી લખ્યું તો ઉપર આવું ડોટ નહીં કરવાનું, ડોટ નથી કરતા, સર્કલ, નાનું સર્કલ કરવાનું, વચ્ચે થોડી જગ્યા રહે. સર્કલ કરીએ એમાં થોડી જગ્યા રહે, પણ આ સર્કલ કેવું કરવાનું? નાનું. પછી એને ઘાટું ડોટ જેવું કરવાનું નથી, એટલે કે આવું ડોટ નથી કરવાનું ડિગ્રી માટે. આ ધ્યાન રાખવું. તો 1 ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવાના? π/180 વડે. અને એનાથી ઉલટું 1 રેડિયનના ડિગ્રી બનાવવા હોય, જો 1 રેડિયન લખું ત્યારે ડિગ્રીની અહીંયા નિશાની ના કરાય. 1 રેડિયન છે એમાં આપણે ઉપર સર્કલ કરતા નથી. તો 1 રેડિયન બરાબર શું થાય? તો 180/π ડિગ્રી. હું આવી રીતે લખી શકું, એને કૌંસ કરીને ડિગ્રી લખી શકું, અથવા 180/π ડિગ્રી. આવું પણ લખી શકાય. 1 રેડિયન બરાબર 180/π ડિગ્રી. એટલે ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર અને રેડિયનનું ડિગ્રીમાં રૂપાંતર. આ વસ્તુ સમતલ કોણમાં આપણે યાદ રાખવાની. બીજી પૂરક ભૌતિક રાશિ છે ઘન કોણ. જેને ઓમેગા સંજ્ઞા વડે દર્શાવાય. જો સમતલ કોણ માટે જેવી રીતે થીટા છે, એવી રીતે ઘન કોણ માટે શું છે? ઓમેગા. આને ઓમેગા વંચાય. શું વંચાય? ગ્રીક આલ્ફાબેટ છે. કયો આલ્ફાબેટ છે? ગ્રીક આલ્ફાબેટ. એમાં ગ્રીક આલ્ફાબેટમાં કેપિટલ અને સ્મોલ લેટર હોય. જેમ અંગ્રેજી આલ્ફાબેટમાં કેપિટલ A અને સ્મોલ a હોય છે, એવી રીતે ગ્રીક આલ્ફાબેટ જેટલા બી છે એ દરેકમાં કેપિટલ આલ્ફાબેટ પણ હોય, સ્મોલ આલ્ફાબેટ પણ હોય. ઓમેગા સંજ્ઞા બીજી એક આવી પણ લઈએ છીએ, W જેવી, પણ W ટાઈપનું આવું સ્ટ્રેટ લાઈનો આવી નથી, આ સીધી આમ બાકી લાઈનો છે. તો આને પણ ઓમેગા કહેવાય. પણ આ કેપિટલ ઓમેગા છે, આ સ્મોલ ઓમેગા છે. પણ અહીંયા ઘનકોણમાં કયો ઓમેગા વાપર્યો છે આપણે? કેપિટલ ઓમેગા. પેલા અવરોધના એકમ માટે આપણે સંજ્ઞા વાપરતા હતા, ખબર હોય તો 10મા ધોરણમાં. વાહકનો અવરોધ કેપિટલ R હોય તો એનો એકમ શું લેતા હતા? ઓમ. એના માટે આવી સંજ્ઞા વાપરતા હતા. અહીંયા આને ઓમેગા કહીશું આપણે. ઓમ નહીં બોલવાનું. ઓમ બોલીએ તો એ તો અવરોધનો એકમ થઈ જાય. અહીં ઘનકોણની સંજ્ઞા છે, આ સંજ્ઞા તરીકે આપણે લીધું છે. બરાબર? તો ઘનકોણ એ પણ એક ભૌતિક રાશિ છે, પૂરક ભૌતિક રાશિ. હવે ઘનકોણ કઈ જગ્યાએ લેવાય તે? તો સમજો કે ગોળો છે, એક ગોળો છે આપણી જોડે, પોલો ગોળો, ફૂટબોલ ટાઈપ. એ ગોળાની સપાટી પર એક નાનું ક્ષેત્રફળ લેવાનું. ગોળાની સપાટી પર શું લેવાનું? એક નાનું ક્ષેત્રફળ. અને એ ક્ષેત્રફળ છે એ ગોળાના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે એને ઘનકોણ કહેવાય.
એટલે સપાટીનું ક્ષેત્રફળ, કોઈ સપાટીનું ક્ષેત્રફળ, ગોળાકાર સપાટીના ક્ષેત્રફળનો એક નાનો ભાગ એ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે તે ખૂણો એને ઘનકોણ કહેવાય. અને આ ઘનકોણ એ 3 પરિમાણમાં હોય. સમતલ કોણ એ 2 પરિમાણમાં છે. સમતલ કોણ એ કેવું છે? 2 પરિમાણમાં. બીજી રીતે આપણે સમજીએ તો પેલા આઈસ્ક્રીમનો કોન આવે છે શંકુ જેવો, અથવા જોકરની ટોપી. તો જે આઈસ્ક્રીમનો કોન આવે એની ઉપરની જે વર્તુળાકાર સપાટી છે અને પછી નીચે જતા એ સાંકડો થતો જાય અને છેલ્લે એક પોઈન્ટ હોય. તો આ ઉપરની વર્તુળાકાર સપાટી છે એ કેન્દ્ર સાથે એટલે કે નીચેના પોઈન્ટ સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણો એને ઘનકોણ કહેવાય. જો આ બોર્ડ ઉપર હું આકૃતિ દોરું તો બોર્ડ તો મારું સમતલ છે, એટલે હું સમતલ કોણ દોરું કે ઘનકોણ દોરું બહુ જાજો ફરક આપણને દેખાય નહીં, પણ સમજવાની વાત છે. તો આઈસ્ક્રીમનો કોન છે એની ઉપરની વર્તુળાકાર સપાટી, ઉપર જે સપાટી હોય તે એ એના કેન્દ્ર સાથે જે ખૂણો એટલે કે નીચેના પોઈન્ટ છે, પાતળું એકદમ પોઈન્ટ, ત્યાં જે ખૂણો બનાવે એને આપણે ઘનકોણ કહીએ છીએ. એ આપણે એવી આકૃતિ દોરવા ટ્રાય કરીએ. બુકમાં આપ્યું છે આપણને, તો આમ તો આપણને આપ્યું છે બુકમાં. આવી આકૃતિ. આ ગોળાનો એક ભાગ છે. ધારો કે આખો એક ગોળો હોય આમ, તો ગોળાની આ એક સપાટી છે. આટલી સપાટી ગોળાની ઉપરની સપાટી. તો એ જે વક્ર સપાટી હશે, ગોળાની આવી એક વક્ર સપાટી છે, એક નાનો ભાગ હશે. તો એ ગોળાની વક્ર સપાટી, વાસ્તવમાં હું ગોળો એવું કહું છું તો આવો વક્ર ભાગ છે, વાસ્તવમાં આખો ગોળો છે, પણ ગોળાની સપાટીનો એક નાનો ભાગ લઈએ છીએ આપણે. એ ભાગનું ક્ષેત્રફળ, આ જે નાનો ભાગ છે એનું ક્ષેત્રફળ ધારો કે dA છે અથવા ડેલ્ટા A લો. આનું ક્ષેત્રફળ શું લઉં? ડેલ્ટા A, એક નાના ભાગનું ક્ષેત્રફળ. અને અહીંથી આ ગોળાનું કેન્દ્ર આટલે છે, કેન્દ્રને O વડે દર્શાવું. તો આ માપ, આ લાઈન 4 લાઈનો દોરી, એમાં મેં બહારની 2 લાઈનો દોરી એ સળંગ લાઈનો દોરી, અને આ 2 લાઈનો છે આપણે ડોટ લાઈન દોરી. પણ એ 4 લાઈનો એ ગોળાની ત્રિજ્યાઓ છે, એટલે ગમે તે એક માટે અહીંયા હું R લખી દઉં, ત્રિજ્યા. ધ્યાન રાખો, આ આખા ગોળાનો એક નાનો ભાગ છે. સમજો કે બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો એકદમ પરફેક્ટ ગોળાકાર હોય એવું તરબૂચ ધારો કે, એ તરબૂચમાંથી એની એક ઉપરની સપાટી પર એક નાનું સર્કલ બનાવી દઈએ. તરબૂચની એક સપાટી પર શું કરીએ? નાનું સર્કલ બનાવીએ. ધ્યાન રાખો, આ વર્તુળ નથી, ધ્યાન રાખો, હજુ ધ્યાન રાખો બરાબર. વર્તુળ નથી, ગોળો છે. વર્તુળ અને ગોળામાં આપણને ફરક ખબર છે. વર્તુળ એટલે એક રિંગ. પછી રૂપિયાનો સિક્કો તો એ વર્તુળાકાર કહેવાય. તકતી, વર્તુળાકાર તકતી, રૂપિયાનો સિક્કો એટલે તકતી જેવો આકાર થયો, એને વર્તુળ કહેવાય. પણ દડો છે તો એને શું કહેવાય? દડો છે, ક્રિકેટનો દડો, તો એને ગોળો કહેવાય, ગોળાકાર આકાર કહેવાય. એવું ધારો કે આ તરબૂચ છે, ગોળાકાર આકાર. હવે એ તરબૂચની એક સપાટી પર નાનું વર્તુળ હું બનાવી દઉં, એક રિંગ બનાવી દઉં, અને પછી એને એવી રીતે કાપું કે કપાયેલા ભાગનો છેડો અહીંથી નીકળે. એટલે તરબૂચને ઘણી વખત તમે જોયું છે કે પેલા તરબૂચ જે રાખતા હોય એ લોકો એનું કટિંગ કરે. એ પરફેક્ટ શેપ આપતા નથી, પણ ધારો કે આટલો ભાગ તરબૂચમાંથી કટિંગ કરી લઉં છું અને આટલો ભાગ એમાંથી નીકાળી લેવાનો. એટલે બહાર નીકાળ્યા પછી એ ભાગ આપણને આવો દેખાશે. કેવો આકાર થયો? આ કયો આકાર કહેવાય? શંકુ આકાર. આઈસ્ક્રીમના કોન જેવો આકાર થયો. વચ્ચેથી ભરેલું હશે, તરબૂચ જ હશે અહીંયા,
પણ આ આકાર કેવો થયો તો આઈસ્ક્રીમના કોન જેવો. આઈસ્ક્રીમનો કોન ભરેલો હોય આઈસ્ક્રીમથી અને એ જે આકાર થાય એવો આકાર થયો. હવે એ કોન ભરેલો છે આઈસ્ક્રીમથી, તો આ એની ત્રિજ્યા કહેવાય, આ એ ત્રિજ્યા કહેવાય. જે ગોળામાંથી આપણે કાપ્યું છે એની આ ત્રિજ્યા ખરી, આ પણ ત્રિજ્યા ખરી. અને એવી તો ઘણી બધી ત્રિજ્યાઓ હું લઈ શકું. આ એની ધાર છે, વર્તુળાકાર ધાર. વર્તુળાકાર ધારના કોઈ પણ બિંદુને કેન્દ્ર સાથે જોડું એટલે એની ત્રિજ્યા. અહીંયા એવી કેટલી ત્રિજ્યાઓ બતાવી છે આપણે? 4 જ ખાલી. ઘણી બધી લઈ શકાય. તો આ વર્તુળની ત્રિજ્યા અને જેટલો ભાગ આ કાપ્યો છે આપણે એનું ક્ષેત્રફળ. તો ઘનકોણ ક્યાં બને? તો અહીંયા કેન્દ્ર પાસે. અહીં જે ખૂણો બને એને ઘનકોણ ઓમેગા કહેવાય. શું કહેવાય? ઘનકોણ ઓમેગા. અને ઓમેગાનું મારે સૂત્ર લખવું હોય તો ઓમેગા બરાબર ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર આવું લખાય. સમતલ કોણ માટે સૂત્ર આપણે શું લખેલું? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે છેલ્લા લેક્ચરમાં આપણે લખેલું કે PQ અપોન આર સ્ક્વેર, સોરી PQ અપોન આર, અહીંયા PQ અપોન આર આવું લખેલું આપણે છેલ્લે. PQ એટલે ચાપ છે, એટલે ચાપની લંબાઈ છે એમ. PQ એ શું છે? ચાપની લંબાઈ. તો અહીંયા ઓમેગા બરાબર સૂત્ર શું થાય? એટલે કે ઘનકોણ બરાબર શું થાય? તો ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર આવું થાય. એટલે ગોળાની સપાટી પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ એને કેન્દ્ર પાસે બનાવેલો જે ખૂણો હોય એને ઘનકોણ કહેવાય. ગોળાની સપાટી પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ એને કેન્દ્ર સાથે, ગોળાના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો, વર્તુળના કેન્દ્ર સાથે નહીં, ગોળાના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો, એને શું કહીશું? ઘનકોણ કહીશું. તો સપાટી પરનું ક્ષેત્રફળ ડેલ્ટા એ અને ત્રિજ્યાનો વર્ગ એ ગુણોત્તર ઘનકોણ જેટલો થાય. એ ખૂણો જે બને એને ઘનકોણ કહેવાય. પણ ઘનકોણનું સૂત્ર આપણે આવું લખ્યું, ઓમેગા બરાબર ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. તો ગોળાની સપાટી પરનું કોઈ ક્ષેત્રફળ ડેલ્ટા એ અને ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યાનો શું? વર્ગ, એના ગુણોત્તરને શું કહીશું? ઘનકોણ કહીશું. ગોળાની સપાટી પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ અને ગોળાની ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને તે ક્ષેત્રફળને અનુરૂપ ઘનકોણ કહે છે. તે ક્ષેત્રફળને અનુરૂપ એટલે જેટલું ક્ષેત્રફળ લીધું હોય એને અનુરૂપ એ ઘનકોણ થયું. એટલે આની પરથી આ વ્યાખ્યા આપણે આવી એની લખી શકીએ. પછી ઘનકોણનો એકમ સ્ટીરેડિયન છે. જો રેડિયનની આગળ ટી લગાવી દીધું, રેડિયન બોલીએ છીએ આપણે, રેડિયનની આગળ શું લગાવી દીધું? સ્ટી. એટલે શું થઈ ગયું? સ્ટીરેડિયન. અને ઘનકોણના એકમની સંજ્ઞા એટલે કે સ્ટીરેડિયનને મારે સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય? તો SR લખાય. શું લખાય? SR. S અને R બંને સ્મોલ, S કેપિટલ અને R સ્મોલ એવું નહીં. S અને R બંને કેવા? સ્મોલ. તો ઘનકોણ વિશે આટલી માહિતી આપણે રાખવાની છે. બીજું, ઘનકોણ મહત્તમ કેટલો હોય ને સમતલ કોણ મહત્તમ કેટલો હોય? સમતલ કોણ કોની પાસે છે? તો વર્તુળના કેન્દ્ર પાસે. વર્તુળના કેન્દ્ર પાસે વધુમાં વધુ ખૂણો કેટલો બને? તો વર્તુળના કેન્દ્ર પાસે વધુમાં વધુ ખૂણો બને 360 ડિગ્રી.
એને રેડિયનમાં લખીએ તો 2 પાઈ રેડિયન લખાય. એ વસ્તુ જો અલગથી સમજીએ આપણે. ધારો કે આ વર્તુળ છે, વર્તુળ છે અને વર્તુળની ત્રિજ્યા r છે. એની પરનો કોઈ ચાપ લો, આટલો ચાપ લો, ચાપ p p' અથવા pq પણ લઈ શકીએ. તો આ p p' જે લંબાઈ છે તે ભાગ્યા ત્રિજ્યા, એટલે અહીંયા ખૂણો બને. તો ખૂણો થીટા બરાબર ચાપ p p' ભાગ્યા ત્રિજ્યા r, એટલે કે થીટા બરાબર p p' અપોન r. હવે વધુમાં વધુ આ ખૂણો કેટલો થાય? તો અહીંથી p બિંદુએથી શરૂ કરું તો આ ચાપ એ લઘુચાપ છે. આટલી કેવી ચાપ છે? લઘુચાપ છે. આખી ચાપ લેવી હોય તો કેટલી થાય? p બિંદુએથી શરૂ કરીને એક આંટો પૂરો કરીને પાછા અહીંયા આવીએ તો આ ચાપની લંબાઈ કેટલી થાય? તો પરિઘ જેટલી થાય. કેટલી થાય? પરિઘ જેટલી. એટલે મારે અહીંયા લખવું હોય કે મહત્તમ સમતલ કોણ લેવો હોય, મહત્તમ સમતલ કોણ થીટા બરાબર, મહત્તમ એટલે મોટામાં મોટો ખૂણો, મહત્તમ એટલે મોટામાં મોટો ખૂણો. તો અહીંથી પરિઘ લઉં તો મહત્તમ સમતલ કોણ થીટા બરાબર ચાપ આખું પરિઘ લઈ લેવાનું ચાપમાં, એટલે પરિઘ કેટલો થાય? 2 પાઈ r થાય. ભાગ્યા વ્યાખ્યા પ્રમાણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ લીધો મેં 2 પાઈ r ભાગ્યા ત્રિજ્યા, એટલે કેટલું થાય? 2 પાઈ રેડિયન. આ રેડિયન એનો એકમ લખ્યો આપણે થીટા. જેને ડિગ્રીમાં લખવું હોય તો 180 ડિગ્રી થાય. ડિગ્રીમાં લખીએ તો એવું ખબર છે આપણને કે વર્તુળના કેન્દ્ર આગળ કુલ ખૂણો 180 ડિગ્રી થાય. બરાબર? તો મહત્તમ સમતલ કોણનું મૂલ્ય કેટલું હોય? 2 પાઈ રેડિયન. એવી રીતે મહત્તમ ઘનકોણ કેટલો થાય? મહત્તમ ઘનકોણ ઓમેગા બરાબર, એ મહત્તમ ઘનકોણ કેટલો થાય? તો અહીંયા આપણે આ સૂત્રમાં વ્યાખ્યા પરથી આ સૂત્ર જે લખીએ છીએ એ સૂત્રમાં ડેલ્ટા એ શું લખીએ છીએ? તો ગોળાની સપાટીનો કોઈ એક ભાગ છે એનું ક્ષેત્રફળ. પણ મારે ખૂણો મહત્તમ અહીંયા લેવો હોય તો કેન્દ્ર પર બધું જ લઈ લેવું પડે, એટલે કે ગોળાની સપાટીનું પૂરું ક્ષેત્રફળ લેવું પડે, બધું જ ક્ષેત્રફળ લેવું પડે. અને ગોળાની સપાટીનું બધું ક્ષેત્રફળ એટલે 4 પાઈ r સ્ક્વેર. ગોળાની સપાટીનું બધું ક્ષેત્રફળ કેટલું? ગોળાની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. તો એ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાઈ r સ્ક્વેર. અને છેદમાં વ્યાખ્યા પ્રમાણે r સ્ક્વેર તો ખરા, એટલે આ જવાબ થયો 4 પાઈ. કેવા ઓમેગા? મહત્તમ ઘનકોણ. તો આ મહત્તમ છે એટલે એને આવી રીતે લખી શકું ઓમેગા મેક્સિમમ. અહીંયા પણ એવું લખીએ આપણે ઓમેગા max. max લખ્યું છે મેં, બરાબર? તો ઓમેગા મેક્સ મતલબ ઓમેગા જ મેક્સિમમ. તો ઓમેગા મેક્સિમમ કેટલા થયા? 4 પાઈ. r સ્ક્વેર ઉડી જશે. એવી રીતે આ થીટા મેક્સિમમ છે એટલે અહીંયા આવું લખી શકું થીટા મેક્સિમમ. થીટા મેક્સિમમ બરાબર 2 પાઈ રેડિયન. તો ઓમેગા મેક્સિમમ બરાબર 4 પાઈ. પણ અહીંયા સ્ટીરેડિયન લખાય. શું લખાય? સ્ટીરેડિયન. એનો એકમ SR સ્ટીરેડિયન છે. એટલે આ થયું સમતલ કોણ. સમતલ કોણની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરેલી. આ એક બીજી વધારાની સમતલ કોણની માહિતી કે મહત્તમ સમતલ કોણ કેટલો હોય. બીજી ચર્ચા છે આપણી ઘન કોણ. તો આ બે પૂરક ભૌતિક રાશિઓ થઈ. કેટલી પૂરક ભૌતિક રાશિઓ થઈ? બે પૂરક ભૌતિક રાશિ. સમતલ કોણ વિશે લાસ્ટ ટાઈમ તમે જે લખેલું એની અંદર આટલું એડ કરી દેવાનું. લાસ્ટ ટાઈમ આપણે જે શીખેલા સમતલ કોણમાં એમાં આટલું એડ કરવાનું અને પછી લખવાનું આપણે ઘન કોણ. ઘન કોણ વિશેની માહિતી. બરાબર? ક્લિયર? તો આ ટોપિક આપણો થયો પૂરક ભૌતિક રાશિઓ કોને કહેવાય તે.
જો આપણે પૂરક ભૌતિક રાશિઓની જે ચર્ચા પૂરી થઈ, હવે આ ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા ક્ષેત્રફળ અને કદ, જુદા જુદા ભૌમિતિક આકારના જે પદાર્થો છે એના ક્ષેત્રફળ અને કદની જરૂર પડશે, એના સૂત્રોની. એટલે ક્ષેત્રફળના જેટલા સૂત્રો આપણને અત્યાર સુધી આ બધા શીખેલા જ છે, તમે કદાચ ભૂલી ગયા હોય પણ શીખેલા તો છે જ કોઈના કોઈ ધોરણમાં. તો એ સૂત્રો લખી દઈશું ક્ષેત્રફળના, અને કદના સૂત્રો પણ લખી દઈશું. આટલી આપણે જરૂર પડશે. તો ક્ષેત્રફળના સૂત્રો છે પહેલા. એમાં ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર આપણને ખબર છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ. લંબાઈને હું L વડે દર્શાવું તો L સ્ક્વેર લંબાઈનો વર્ગ, એટલે L સ્ક્વેર એ ચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ખબર જ છે તમને, આ સૂત્રો ધ્યાન રાખજો. પણ આપણે આની એક યાદી બનાવવાની છે. જુઓ, યાદ રાખો એવું કરીને લખ્યું છે આપણે. એટલે તમારે નોટબુકની અંદર અલગ પેજ, તમે જે નોટબુકમાં લખતા હોય એમાં છેલ્લા અમુક પેજ આના માટે ફાળવી દેવાના. હજુ બીજી આવી માહિતી જે યાદ રાખવાની હશે આપણે કહીશું કે યાદ રાખવામાં લખી દો, તો આ સૂત્રો એમાં આપણે લખી દઈશું. અથવા રેગ્યુલર નોટબુકમાં લખીને ઉપર યાદ રાખો એવું ટાઇટલ લખી દેશો તો પણ ચાલશે, બરાબર? પણ લખવાના ખરા. તો ચોરસનું ક્ષેત્રફળ L સ્ક્વેર, લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB. પહોળાઈને B વડે દર્શાવ્યો અને લંબાઈને L વડે દર્શાવ્યો તો L ગુણ્યા B એટલે LB. વર્તુળનું ક્ષેત્રફળ, R ત્રિજ્યાનું વર્તુળ હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ R સ્ક્વેર. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ 1/2. પાયો એટલે B કહી દો અને વેધ એટલે H કહી દો. અને કૌંસમાં આપણે અલગથી પણ લખીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ. પછી નળાકાર માટે જુઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એવું કીધું આપણે. ધારો કે આ પેન, એનો આકાર નળાકાર કહેવાય. તો વક્ર સપાટી એટલે માત્ર આ બાજુ, આટલી જે સપાટી છે આ વક્ર સપાટી, તે જ આ બાજુઓ ના આવે એમાં. એકલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું હોય તો માત્ર વક્ર, આપણે કાગળ હોય અને એને આમ નળાકાર આકારમાં ફોલ્ડ કરી દઈએ તો કાગળનો આકાર કયો હતો? તો કાગળનો આકાર હતો લંબચોરસ, અને એને ફોલ્ડ કરી દીધો, રોલ વાળી દીધો, તો એ શું બન્યું? પોલો નળાકાર બન્યો. પણ એની બે બાજુઓ તો ખુલ્લી જ છે, તો ખુલ્લી બાજુ આપણે ધ્યાનમાં લેતા નથી, માત્ર વક્ર સપાટી. તો એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું હોય તો એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πRh. શું થશે? 2πRh. જ્યાં R એ નળાકારની ત્રિજ્યા અને H એ એની ઊંચાઈ. ઘણી વખતે H ને બદલે લંબાઈ L પણ લખીએ છીએ. કારણ કે આ રીતનો નળાકાર છે. નળાકારના આડછેદની ત્રિજ્યા R હોય, નળાકારના આડછેદની ત્રિજ્યા કેટલી? R, અને એની લંબાઈ L અથવા તો એને H વડે પણ દર્શાવી શકીએ આપણે. તો માત્ર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો 2πRh. પછી એની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો નળાકારમાં કુલ સપાટીમાં વક્ર સપાટી તો આવે જ, પણ આ બે બાજુના આડછેદ હોય તે પણ આવે. આ બે બાજુઓ પણ આવી ગઈ. અને આ બાજુ કેવા આકારની છે? આ બાજુ જે છે નળાકારની એ વર્તુળાકાર છે. એક વર્તુળ અને બે વર્તુળ, એટલે બે વર્તુળનું ક્ષેત્રફળ 2πRh માં મારે શું કરવાનું? એડ કરવાનું. અને નળાકારની ત્રિજ્યા એક સરખી હોય, બધે એક સરખી આમ સાઈઝ હોય એની, તો આ બાજુ જેટલી ત્રિજ્યા હોય એટલી ત્રિજ્યા હોય. એવા નળાકારની આપણે વાત કરીએ. તો આ બાજુ πr² અને આ બાજુ એ πr², એટલે 2πr². તો 2πRh માં 2πr² શું થાય? એડ થાય. એટલે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવે. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે બે વર્તુળના ક્ષેત્રફળ એટલે કે 2πr² પ્લસ 2πRh.
હવે જુઓ તમે જોઈ શકો કે આ 2πr² પ્લસ 2πrh માં 2πr કોમન નીકળે. અહીંયા r નો વર્ગ ભલે રહ્યો પણ મારે કોમન કાઢવા હોય તો 2πr કોમન નીકળે એટલે કૌંસમાં શું વધે? અહીં 2πr² માંથી 2πr કોમન લઈ લીધા એટલે એક r વધે અને અહીંયા 2πr લીધા એટલે h વધે એટલે કૌંસમાં r પ્લસ h. આવું સૂત્ર પણ લખાય. જો ફરી ધ્યાન રાખો, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr² પ્લસ 2πrh. તમારે h ની જગ્યાએ l લખવું હોય તો ચાલે અને પછી એમાંથી 2πr કોમન કાઢીએ તો r પ્લસ h થાય. પછી સમઘન. સમઘન એટલે સાપ સીડીનો પાસો આપણો. તો એ સમઘન આકાર જે છે એની દરેક બાજુની લંબાઈ સરખી હોય. સમઘન આવા આકારનો હોય. આ સમઘન આકાર. તો સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. સમઘનની કોઈ એક સપાટી લો તો એ ચોરસ હોય. સાપ સીડીનો પાસો તમે લો તો એની એક સપાટી ચોરસ હોય. એવી કેટલી સપાટીઓ અથવા કેટલી બાજુઓ હોય એની? તો 6 બાજુઓ હોય. એક સપાટી ચોરસ એટલે ચોરસનું ક્ષેત્રફળ લો તો l², એવા 6 ચોરસનું ક્ષેત્રફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. એટલે 6l² લખાય. શું લખાય? 6l². 6l². એ તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો લંબઘન આકાર એટલે ડસ્ટર જેવો આકાર. તો એની પણ 6 સપાટી હોય પણ બધી સરખી નહીં. બે સપાટીઓ સરખી હોય. ધારો કે આ સ્કેલ છે તો લંબઘન આકાર છે આનો. ઉપર આ જે સપાટી છે એક્ઝેક્ટ એવી સપાટી નીચે હોય જેમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઉપરની સપાટી લંબચોરસ જેવી છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું કેટલી વખત? 2 વખત. એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી આ પહોળાઈ ગુણ્યા જાડાઈ. તો આ છેડો જેવો છે એ પણ એક નાનો લંબચોરસ છે તો એવો આ બાજુ પણ છે એટલે 2 વખત પહોળાઈ ગુણ્યા જાડાઈ. અને પછી આ સપાટી લંબાઈ ગુણ્યા જાડાઈ એ પણ 2 વખત એટલે બધું 2 વખત આવે. 6 સપાટીઓ ખરી પણ 3 ભાગ પડી જાય. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવું લખાય: 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા 2 વખત પહોળાઈ એટલે b ગુણ્યા h. 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધામાંથી 2 કોમન કાઢવું તો 2 કોમન નીકળ્યા પછી lb પ્લસ lh પ્લસ bh અથવા lb પ્લસ bh પ્લસ lh આવું લખી શકો. તો સૂત્ર કેવું લખું? 2 કોમન કાઢીને પછી લખું. એટલે 2 કોમન કાઢું તો પછી શું લખાય? lb પ્લસ bh પ્લસ lh. આમાં l એટલે લંબાઈ, b એટલે પહોળાઈ ને h એટલે જાડાઈ અથવા ઊંચાઈ એની. તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવું થાય. પછી ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો એ 4πr² થાય. આ તો આપણને ખબર છે. પછી અર્ધગોળાની વક્ર સપાટી. અર્ધગોળો ને એમાં માત્ર વક્ર સપાટી એટલે સમજો કે કાચનો ગોળો છે અથવા એવો કોઈ ગોળો છે, લાકડાનો એક ગોળો, પોલો ગોળો આપણે બનાવ્યો છે અને એને બરાબર વચ્ચેથી કાપી નાખીએ તો અડધા ભાગ થઈ ગયા 2 સરખા. એમાં અડધો ગોળો છે એની માત્ર વક્ર સપાટી તો 4πr² એના 2 ભાગ પડી ગયા એટલે 2πr². માત્ર વક્ર સપાટી છે એટલે. અને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો અર્ધગોળો એટલે કેવો હોય? આવો આકાર. એમાં અર્ધગોળાની વક્ર સપાટી એટલે ઉપરનો જે ભાગ હતો તે જ લીધો આપણે તો 2πr². પણ અર્ધગોળાની કુલ સપાટી એટલે આ 2πr² તો ખરું પણ નીચે વર્તુળાકાર ભાગ હોય. નીચે કેવો આકાર હોય? વર્તુળાકાર. ધારો કે
તરબૂચ હોય એને આપણે બરાબર વચ્ચેથી કાપી દીધું તો અડધો ગોળા જેવો ભાગ છે અને બાકીનો ખુલ્લો થયેલો ભાગ એનો આકાર કેવો વર્તુળાકાર, એટલે અડધા ગોળાનું વત્તા એ વર્તુળાકાર ભાગ એટલે 2πr² પ્લસ વર્તુળાકાર એટલે πr², તો 2πr² પ્લસ πr² એટલે 3πr² થાય. શું થાય? 3πr². આ r ત્રિજ્યાનો ગોળો હોય તો એની વક્ર સપાટી પ્લસ એનો વર્તુળાકાર ભાગ, એટલે ક્ષેત્રફળના આટલા સૂત્રો આપણે લખી જ રાખવાના અને તૈયાર કરી દેવાના. ગમે ત્યારે આ સૂત્રની ગમે તે જગ્યાએ ગણતરીમાં આપણે આખા 11મા ધોરણ દરમિયાન જરૂર પડે. પછી એ જ રીતે કદના સૂત્રો છે. તો કદના જે સૂત્રો છે એમાં બહુ ઓછા આકારોના સૂત્રો આપણે યાદ રાખવાના છે. જો કદના સૂત્રો કોના માટે મળે છે? અહીંયા ક્ષેત્રફળના સૂત્રો સમતલીય પદાર્થનું પણ ક્ષેત્રફળ લેવાય અને અવકાશમાં જગ્યા રોકતો પદાર્થ હોય, કદ ધરાવતો પદાર્થ હોય એની સપાટીનું ક્ષેત્રફળ લેવાય. હું ચોરસનું ક્ષેત્રફળ લઈ શકું, ચોરસનું કદ ના લઈ શકું, કારણ કે આ સમતલીય પદાર્થ છે. લંબચોરસ એ પણ સમતલીય પદાર્થ એટલે એનું ખાલી ક્ષેત્રફળ લેવાય, કદ ના લેવાય. વર્તુળ એ પણ સમતલીય સપાટી છે એટલે એનું ખાલી ક્ષેત્રફળ લેવાય, કદ ના લેવાય. ત્રિકોણ એ પણ સમતલીય સપાટી છે એટલે એનું ખાલી ક્ષેત્રફળ હોય, ત્રિકોણનું કદ એવું કદી સૂત્ર હોય નહીં. નળાકાર ખરું, નળાકાર એ જગ્યા રોકે છે અવકાશમાં એટલે ત્રિપરિમાણીય પદાર્થ છે. જે પદાર્થો ત્રિપરિમાણીય હોય, 3 ડાયમેન્શનમાં હોય એમના કદના સૂત્રો લેવાય. એટલે કદના સૂત્રો ક્ષેત્રફળના સૂત્રો કરતાં કેવા યાદ રાખવાના? ઓછા. તો જો નળાકારનું કદ આપણે લીધું પણ નળાકારના કદમાં કુલ કદ જ આવે, બરાબર? એ જ રીતે લંબઘનનું કદ આવે, સમઘનનું કદ આવે અને ગોળાનું કદ આવે, અને અડધો ગોળો લેવો હોય તો અડધા ગોળાનું કદ આવે. એટલે કદના આટલા સૂત્રો આપણે યાદ રાખીએ. હવે સમઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો ઘન L3. લંબઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે LBH. નળાકારનું કદ તો πr²h. અહીં L પણ લઈ શકો તમે. નળાકારની લંબાઈ જો તમે L ધારો તો πr²L અને h ધારો તો πr²h. પછી ગોળાનું કદ, ગોળાના કદ માટે 4/3πr³ અને અર્ધગોળાનું કદ હોય તો 2/3πr³. ગોળાના કદ કરતા અડધું, એટલે ગોળાનું કદ હોય તો 4/3πr³, અર્ધગોળાનું કદ હોય તો 2/3πr³. બરાબર? એટલે આટલા કદના સૂત્રો પણ તમારે યાદ રાખવાના. ક્ષેત્રફળના સૂત્રો, કદના સૂત્રો લખવાના નોટબુકમાં અને યાદ કરી લેવાના. બરાબર?